રેશમના કીડાની જીવનગાથા. માદા રેશમનો કીડો ઈંડા આપે છે, જેમાંથી ડીંભ નીકળે છે, જેને કેટરપિલર અથવા રેશમનો કીડો કહે છે. કેટરપિલર વૃદ્ધિ પામીને તેના જીવનચક્રની ત્યાર પછીની અવસ્થામાં આવે છે. તેને કોશિત અવસ્થા એટલે કે પ્યુપા કહે છે. તે પોતાની આસપાસ જાળું રચે છે, જે તેને પકડી રાખવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તે પોતાના માથાને અંગ્રેજી 8 આકારમાં એક છેડાથી બીજા છેડા સુધી લઈ જાય છે. તે દરમિયાન કેટરપિલર પ્રોટીનના બનેલા તાંતણાઓનો સ્ત્રાવ કરતો જાય છે, જે હવાના સંપર્કમાં આવતા રેશમનો તાર બને છે. ઝડપથી કેટરપિલર આ રેશમના તાર વડે પોતાની જાતને ઢાંકી દે છે અને તે પ્યુપામાં રૂપાંતરિત પામે છે. આ ઢાંકવા માટેના આવરણને કોશેટો એટલે કે કોકૂન કહે છે. પ્યુપાનો હવે પછીનો વિકાસ આ કોશેટોમાં જ થાય છે અને તે પતંગિયામાં રૂપાંતર પામે છે. રેશમના તારનો ઉપયોગ રેશમના વસ્ત્રો બનાવવા માટે થાય છે. તમે કલ્પના કરી શકો છો કે રેશમનો નરમ તાંતણો સ્ટીલના તાર જેટલો મજબૂત હોય છે. રેશમના કીડાના કોશેટામાંથી રેશમના દોરા મેળવવામાં આવે છે. રેશમના કીડાઓના ઘણા પ્રકારો છે, જેઓ એકબીજા કરતાં જુદા તરી આવે છે અને તેમના વડે મળતા રેશમના તાર, પોત એટલે કે ટેક્સચર, બરછટપણા, લીસાપણા તેમજ ચમક વગેરેમાં જુદા જુદા હોય છે. આમ ટસર સિલ્ક, મૂંગા સિલ્ક, કોસા સિલ્ક વગેરે જુદા જુદા પ્રકારના રેશમના કીડાઓમાંથી રેશમના તાર વડે મેળવાય છે. સૌથી સામાન્ય રેશમનો કીડો એ મલબેરી રેશમનો કીડો મલબેરી સિલ્ક મોથ છે. આ કીડાના કોશેટામાંથી મળતો રેશમનો તાર મુલાયમ, ચમકદાર અને લચકપણું ધરાવતો હોય છે અને તેને જુદા જુદા રંગમાં રંગી શકાય છે. રેશમના કીડાઓનું પાલન અને ઉછેર એ ભારતનો અતિ પ્રાચીન વ્યવસાય છે. વ્યાપારી ધોરણે ભારત બહોળા પ્રમાણમાં રેશમનું ઉત્પાદન કરે છે. ભારતમાં સ્ત્રીઓ વિવિધ પ્રકારના ઉદ્યોગો જેવા કે રેશમ ઉત્પાદન વગેરે સાથે સંકળાયેલી છે, જેમાં રેશમના કીડાઓને પાળવા, કોશેટામાંથી રેશમ વણવું અને કાચા રેશમનું રેસાઓમાં રૂપાંતરણ વગેરેનો સમાવેશ થાય છે, જેથી કરીને તેઓ દેશની આર્થિક વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપે છે. ચીન રેશમના ઉત્પાદનમાં અવ્વલ છે. ભારત પણ રેશમ ઉત્પાદન કરતા દેશોમાં ટોચનું સ્થાન પામેલ છે.